તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી છૂટ્યા હતા, ત્યારબાદ તમે જોયું પણ હશે કે એ ચૈતરભાઈ વસાવા કે જે વિધાનસભા સત્રની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને આ જ વિધાનસભાની હાજરી આપ્યા પછી ચૈતરભાઈ વસાવા ગયા સંજયભાઈ વસાવાના ઘરે અને ત્યાર પછી કર્યું આવું। ચાલો મિત્રો વિડીયોની અંદર જાણવાની આપણે કોશિશ કરીએ। હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી 8 સપ્ટેમ્બરના રોજ બહાર આવ્યા હતા, એટલે કે ચૈતરભાઈ વસાવા આજનો દિવસ એ વડોદરાની સેન્ટ્રલ જેલની બહાર રહેશે અને કાલે એટલે કે 11 સપ્ટેમ્બર 2025ના રોજ ચૈતરભાઈ વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર હાજર થવું પડશે। કાલે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, એટલે કાલે પણ આપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવાને શું ખરેખર જામીન મળે છે કે નથી મળતા, એ તો સાહેબ કાલે ખબર પડશે। હવે આગળ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જેમની પાસે અત્યારે પોલીસ બંદોબસ્ત છે, ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે ચૈતરભાઈ વસાવા બદલો લેશે, ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાનો બદલો લેશે, સંજયભાઈ ઉપર ગુસ્સે થયા, સંજયભાઈ વસાવાએ ખોટો આરોપ કરી નાખ્યો, એવું ઘણા બધા લોકો મનમાં વિચારતા હશે। તો શું ખરેખર મારા ભાઈઓ અને બહેનો આ પોસિબલ છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા શું બદલો લેશે? તો એ બિલકુલ પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ છે, કેમ કે ચૈતરભાઈ વસાવા જોડે અત્યારે પોલીસ કાફલો છે। એટલે જોવા જઈએ તો કે ચૈતરભાઈ વસાવા જોડે અત્યારે પોલીસ સાહેબો એમની જોડે ને જોડે રહે છે। ચૈતરભાઈ વસાવા જ્યાં જાય ત્યાં પોલીસ એમની પાસે, કેમ કે ચૈતરભાઈ વસાવા ક્યાં ફરાર ન થઈ જાય, ક્યાં ભાગી ન જાય, એને ખાસ ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવા જોડે અત્યારે પોલીસ બંદોબસ્ત છે। એટલે ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાના ઘરે નથી ગયા અને ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાના ઘરે જશે પણ નહીં, કેમ કે સાહેબ એમની જોડે પોલીસ બંદોબસ્ત છે, એમને જ્યાં આગા પાછું જવું હોય ત્યાં પોલીસને બતાવવું પડે ભાઈ। તો આ છે સૌથી મોટા સમાચાર। જો આગળના સમયમાં આપણને કાંઈ પણ સમાચાર મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ। બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ, મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।